હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વેજ પનીર ફલાફલ પોકેટ કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને પસંદ આવે એવું શાકભાજીથી ભરપૂર આ સ્ટ્રીટ ફૂડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. એના માટે થોડી તૈયારી પહેલાં જ કરી દેવામાં આવે તો ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. કારણ કે આ સ્ટ્રીટ ફૂડ બનાવવા માટે પીટા બ્રેડ બનાવવા પડે અને એને લઈને વેજ પનીર ફલાફલ પોકેટ બનાવી શકાય. આ રેસિપીમાં એકદમ સરળ રીતથી ઘરે પીટા બ્રેડ કેવી રીતે બનાવવા એ પણ જોઈશું અને ત્યાર પછી એને લઈને વેજ પનીર ફલાફલ પોકેટ બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસિપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. પહેલાં પીટા બ્રેડનો લોટ બાંધી લઈએ. એના માટે આ વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 કપ ભરીને મેંદો લઈ ચાળી લઈએ. એમાં એટલો જ 1 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને બંને લોટ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમારે પૂરેપૂરો મેંદો લેવો હોય અથવા પૂરેપૂરો ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. લોટમાં વચ્ચે ખાડો કર્યો. એમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન દળેલી ખાંડ અને 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરું છું. એમાં 1/3 કપ જેટલી ખાટી છાશ ઉમેરું છું. એના બદલે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં લઈ શકાય. સોડાની ઉપર છાશ ઉમેરી એટલે સોડા એક્ટિવેટ થઈ ગયો. મોણ માટે આમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. લોટ સાથે આ બધું મિક્સ કરીને જરૂર પૂરતું એમાં હુંફાળું પાણી ઉમેરું છું. ત્યાર પછી રોટલી કે ચપાટી માટે જેવો સાધારણ ઢીલો લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે આશરે અડધો કપ જેટલું પાણી વપરાયું અને લોટ બાંધીને સારી રીતે કેળવી લીધો. લોટની ઉપર તેલવાળો હાથ ફેરવીને રાઉન્ડ શેપ આપું છું. ત્યાર પછી હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખીએ. આશરે 1 કલાક પછી લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લોટ પલળીને હલકો અમસ્તો ફૂલી ગયો. એને વધારે કેળવવાની જરૂર નથી. એમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ. જેટલો લોટ હતો એમાંથી આવા એક સરખા 8 લુવા થયા. હમણાં ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. પીટા બ્રેડની રોટલી વણવા માટે પાતળી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. હવે લોટનો એક લુવો પાટલી ઉપર મૂકી એની ઉપર થોડો કોરો લોટ નાખીને એના વડે કવર કરી લઈએ. ત્યાર પછી એમાંથી આવી લંબગોળ આકારની રોટલી વણી લઉં છું. વણેલી રોટલી પરોઠાની જેમ થોડી જાડાઈમાં રાખી છે એટલે સારી રીતે ફૂલી જાય. હવે આ રોટલી શેકવા માટે બીજી તરફ એક નોનસ્ટિક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. પેન ગરમ થઈ ગઈ. એમાં આ પીટા બ્રેડ શેકવા મૂકું છું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવી. હવે આ પીટા બ્રેડ નીચેની સાઈડેથી રોટલીની જેમ હલકા અમસ્તા શેકાય એટલે પલટાવી લેવા. હવે આ પીટા બ્રેડની ઉપર હાથમાં આ રીતે કોટનનું કપડું રાખીને દરેક સાઈડેથી હલકે હાથે દબાવીએ એટલે સારી રીતે શેકાઈ જાય. ત્યાર પછી આ પીટા બ્રેડ પલટાવીને ડાયરેક્ટ ગેસ ફ્લેમ ઉપર મૂકી દઉં છું. એકદમ સરળ રીતથી આ પીટા બ્રેડ તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવા બન્યા. હવે બાકીના પણ આ જ પ્રમાણે વણીને શેકી લઈએ. જેટલા લુવા હતા એ બધા જ વણીને શેકી લીધા. હમણાં એને કોટનના કપડામાં વીંટાળીને કેસરોલમાં રાખું છું. ફલાફલનું ફિલિંગ બનાવવા માટે ઘરનું બનાવેલું પનીર લીધું. એને એકદમ નાની ચોરસ ટુકડીમાં કાપી લઉં છું. લાંબી અને પાતળી ચિપ્સમાં કાપેલા કેટલાક શાક લીધા. એમાં 1 કપ જેટલું કોબી, અડધો કપ બીટરૂટ, અડધો કપ કાંદા, અડધો કપ લીલા કેપ્સિકમ અને અડધો કપ જેટલું ગાજર. લીલા મસાલામાં મોટી સાઇઝના 2 નંગ સાધારણ તીખા લીલા મરચાં આ રીતે નાની ટુકડીમાં કાપી લીધા. મોટી સાઇઝની 4 કળી સૂકું લસણ અને 1 નાનો ટુકડો આદું લીધું. આ બધું ચીલી કટરમાં ક્રશ કરી લઈશું. પનીર કાપી લીધું અને લીલા મસાલા પણ ક્રશ કરી લીધા. કાપેલા પનીરમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 5 ટીસ્પૂન જેટલી હળદર, 5 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને
હલકે હાથે મિક્સ કરી લઈએ. હવે આ મસાલા વડે કોટ કરેલું પનીર શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું બટર લઉં છું. બટર પીગળી જાય ત્યાર પછી એમાં મસાલા વડે કોટ કરેલું પનીર ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને પનીર શેકી લઈએ. પનીર થોડી વાર માટે શેકી લીધું એટલે એનો કલર બદલાઈ ગયો. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને શેકેલું પનીર ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઉં છું. ત્યાર પછી ફરી આ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવી દઉં છું. ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું બટર લઉં છું અને બટર પીગળી જાય ત્યાર પછી એમાં ઝીણા ક્રશ કરેલા લીલા મસાલા ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલાની કચાશ દૂર થાય એમ થોડીવાર માટે એને શેકી લીધા. ત્યાર પછી એમાં કોબી, ગાજર, કેપ્સિકમ અને કાંદા ઉમેર્યા. સાથે થોડું બીટરૂટ પણ ઉમેરું છું. બીટરૂટને કાપી લીધા બાદ 1 થી 2 વાર પાણી વડે ધોઈ લેવું એટલે એનો કલર બાકીના શાકમાં ન લાગે. સ્વાદ પ્રમાણે આમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને અડધી ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે આ દરેક શાક શેકી લીધા એટલે હલકા અમસ્તા ચરીને નરમ થઈ ગયા. હવે આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું મેયોનીઝ અને 1 પ્રોસેસ ચીઝનું ક્યુબ લીધું એ ખમણી લઉં છું. હવે આમાં શેકેલું પનીર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ફિલિંગ તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. ફિલિંગ બહુ જ ટેસ્ટી ચટપટું છે. એને ફ્રાય પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લીધું. ફલાફલ પોકેટમાં ઉપરથી નાખવા માટે બીજા 2 પ્રોસેસ ચીઝના ક્યુબ લીધા. ફિલિંગમાં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આગળના સ્ટેપમાં તૈયાર કરીને રાખેલા પીટા બ્રેડ પાટલી ઉપર લઈને વચ્ચેથી એક સરખા 2 ભાગમાં કાપી લઉં છું. પીટા બ્રેડ શેકતી વખતે સારી રીતે ફૂલ્યા હોય તો જ એના પોકેટ બનાવી શકાય. હવે એને શેકી લઈએ. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી એમાં થોડું બટર લઉં છું. ફ્રાય પેનમાં બટર સરખી રીતે ફેલાવીને એમાં પીટા બ્રેડ શેકી લઈએ. જેટલા પાર્સલ બનાવવા હોય એટલા જ પીટા બ્રેડ શેકી લેવા. પીટા બ્રેડની બંને સાઈડે હલકી ગોલ્ડન છાંટ આવી ત્યાં સુધી એને શેકી લીધા. હવે એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં લઉં છું. એમાંનો એક ભાગ હાથમાં લઈ એમાં તૈયાર કરેલું ફિલિંગ કિનારીથી થોડું નીચે રહે ત્યાં સુધી ભરું છું. એની ઉપર ખમણેલું પ્રોસેસ ચીઝ નાખીને ઉપરથી કાપેલું કોબી અને બીટરૂટની સ્લાઈસ મૂકું છું. એમાં ઉપરથી થોડી ઝીણી કાપેલી કોથમીર નાખીને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરું છું. સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વેજ પનીર ફલાફલ પોકેટ તૈયાર છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ સ્ટ્રીટ ફૂડ એટલું ટેસ્ટી લાગે કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં. એકદમ સોફ્ટ પીટા બ્રેડ અને શાકભાજીથી ભરપૂર અંદરનું ફિલિંગ માટે જો સાંજના ટાઈમ પર આ આઈટમ બનાવવામાં આવે તો શાક રોટલી બનાવવાની જરૂર ન પડે. આટલા ફિલિંગમાં 4 પીટા બ્રેડ વપરાયા. બાકીના ચણા મસાલાની સબ્જી બનાવી હતી એની સાથે ખાધા. એકવાર તમે આ સ્ટ્રીટ ફૂડ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું બાળકોની સાથે ઘરમાં નાના મોટા બધાને જ ખાવાની મજા પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.